દંતેશ્વર વિસ્તારમાં તલાટીની ઓફિસ આવી છે અને આ જ તલાટીની ઓફિસ ખાતે લોકોની ભીડ જોવા મળી છે। ઓફિસ બંધ હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિધવા સહાય યોજનામાં લોકો અટવાયા છે। સરકારી યોજનાના લાભ લેવા આવેલા લોકોને તલાટી ઓફિસ બંધ હોવાથી જ પરત ફરવું પડ્યું છે। સોમવાર, બુધવાર અને શુક્રવાર ચાલુ હોવાથી જ બોર્ડ પણ મારવામાં આવ્યા છે। આવકના દાખલા માટે જગ્યા કઈ છે? તરસાલી દંતેશ્વર શું છે એની ઓફિસ છે? તલાટીની ઓફિસ છે। કયા કયા દિવસે ચાલુ હોય છે? સોમ, બુધ, શુક્ર અને ત્રણ જ દિવસ આવવાનું હોય અઠવાડિયે, પણ એ લોકો હાજર જ નહીં હોતા। ગયા અઠવાડિયે પણ એવું આખું સલંગ એક અઠવાડિયું નહીં આવ્યા આ લોકો। આજે તમે અહીંયા આવ્યા છો, શું પરિસ્થિતિ છે? આજે પણ એવો જ હાલ છે યાર। ગયા અઠવાડિયે પણ નહોતા આવ્યા, આ અઠવાડિયે પણ નહીં આવ્યા। આ લોકોનું કામ જ એવું છે। દર વખત રજા આપે, કોઈ એક અધિકારીને પણ હાજર રહેવાની ફરજ નહીં બનતી આ લોકોને। કોઈને રજૂઆત કરી છે એની માટે? કોઈએ રજૂઆત નહીં કરી। મેં બહુ ટાઈમ પછી આવ્યો। મેં કદાચ પહેલાં આવી ગયો તો મેં રજૂઆત કરત। મેં કેટલી તકલીફ પડે છે આવું બંધ હોય ત્યારે આવો ત્યારે? બહુ ટાઈમ સર, દર વખત એવું હોય છે। તમને કહું ને, એક અઠવાડિયું આખું રજા પર હોય છે, સોમ, બુધ, શુક્ર। અમુક વાર જ્યારે આ અધિકારી પણ, એના જે અધિકારી હોય છે ને, એ લોકો આ બોલવામાં બી એમ આપણે કંઈ પૂછવા માંગીએ તો કંઈક જવાબ સરખો નહીં આપતા, એવું હોય છે। સાહેબ, હું અહીંયા આગળ વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા આવી છું। પહેલાં આવી તો કે મેડમ રજા ઉપર છે, બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો, તો આવકનો દાખલો મેં કરાવીને આવી। આજે હું 15 દિવસથી આ વખત 5મી વખત ધક્કો ખાઈ રહી છું। એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો। હું પરમ દિવસે શુક્રવારે આવી, 1 વાગ્યા સુધી કીધું લઈશું, પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો। આજે સોમવારે હું 10 વાગ્યાથી આવીને ઊભી છું, પણ અત્યાર સુધી નથી, હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો। અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડીને આવીએ છીએ, ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે। ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કંઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે, તો અમે ક્યાં જઈએ? અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય, અમારી બી થાય, પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી।